20 કટ્ટા સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો બારે બાર સગે વગે થતો ઝડપાયો। વસુની ખાનગી દુકાનમાંથી અનાજનો જથ્થો સરકારી બારદાનમાં ભરી અલિન્દ્રા રાઈસ મિલમાં લઈ જવાતો હતો। સામાજિક કાર્યકરને ટેમ્પીમાં લઈ જવાતો સરકારી અનાજનો જથ્થો શંકાસ્પદ લાગતા પુરવઠા અધિકારીને સ્થળ પર બોલાવ્યા। નાયબ મામલતદારે બાજરીના અનાજના જથ્થાનું સેમ્પલ લઈ પંચનામું કર્યું। સામાજિક કાર્યકર રાજ પટેલનું નિવેદન લઈ જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી। ગોવિંદ એલ પરમાર, નાયબ મામલતદાર ઇન્ચાર્જ પુરવઠા શાખા વસુ। ગોવિંદભાઈ, આ કઈ જગ્યા છે, શું માહિતી તમને મળી અને તમારા દ્વારા શું કાર્યવાહી હાલ કરવામાં આવી? હા, અમને એક ફરિયાદ મળી હતી સોશિયલ એક્ટિવિસ્ટ દ્વારા। રાજ જયંતિભાઈ પટેલ વસુના રહેવાસી, અલિન્દ્રાના રહેવાસી, તો એક ટેમ્પો અમે પકડેલ છે જેમાં સરકારી અનાજ છે, તો તમે તપાસ કરો। એ અન્વયે મામલતદાર સાહેબની સૂચના અનુસાર બરાબર અમે અહીંયા આવ્યા, એની તપાસ કરી અને એ જથ્થા અંગે તપાસ કરીને પંચકેસને એ કરેલ છે અને એની આગળની કાર્યવાહી કરવામાં આવશે। કયું અનાજ છે, કેટલો જથ્થો છે, અંદર કેટલા કટ્ટા છે? 20 કટ્ટા છે અને એમાં એમને બિલ રજૂ કર્યું છે અને કંઈક અંદાજિત 1000 કિલો જેવો જથ્થો છે। હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? એની હાલ પૂરતો જથ્થો સીઝ કરી મૂકીને પછી સેમ્પલિંગ કરવામાં આવશે એની હકીકત માટે। આ જથ્થો ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો, કોના દ્વારા લઈ જવામાં આવ્યો? અંદર બિલ રજૂ કરી છે એ મુજબ ભાવસાર ગિજેન્દ્રભાઈ નટવરલાલ ખરા, એમને જગદંબા રાઈસ મિલના વેચેલ છે।